સ્માર્ટ સિટી વડોદરાની વાત કરીએ તો ત્યાં સ્માર્ટ શાસકો અને સત્તાધીશો હરની બોટ દુર્ઘટના બાદ પણ બોધપાઠ લેવાનું શીખ્યા નથી. લાલબાગ બ્રિજ નીચે નાઇટ સેન્ટરની બાજુમાં જ બ્રિજની નીચે ખાડકૂવો તૈયાર કર્યો હોય તેવી અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને પગલે ક્યારેક કોઈ હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. વાત કરીએ વડોદરાની તો વડોદરાના સ્માર્ટ શાસકો અને સત્તાધીશો વિકાસની હરણપાળ ભરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં જ હરની બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાના મોત બાદ પણ તંત્ર બોધપાઠ લેવાનું શીખ્યું નથી. શહેરના લાલબાગ બ્રિજ નીચે ભિક્ષુકો તેમજ ગરબી હોણા લોકો માટે કોર્પોરેશન દ્વારા અંદાજે 1.5 કરોડ ઉપરાંતના ખર્ચે નાઇટ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, પરંતુ અહીં રહેતા લોકો માટે પાણી અને અન્ય સુવિધાઓ તો ઉપલબ્ધ કરાવી, પરંતુ અહીં ડ્રેનેજ નહીં હોવાથી કોર્પોરેશને ડ્રેનેજ લાઇનનો ખર્ચ કરવાના સ્થાને ખાડકૂવો તૈયાર કરી દીધો, જે 6 બાય 5 મીટરનો ખાડકૂવો વારંવાર તેના પાણી બહાર આવતા રસ્તાઓ ઉપર ફરી વળે છે અને અતિશય દુર્ગંધ મારતું પાણી હોય છે, ત્યારે તેને વારંવાર ઉલેચવાની ફરજ પડતી હોય છે. ત્યારે લાલબાગ બ્રિજના પિલરની બાજુમાં બરાબર ખાડકૂવો તૈયાર કરતા તેને પણ આજે નહીં તો ભવિષ્યમાં ગમે ત્યારે ફાયરિંગમાં પાણી ઉતરતા ખતરો સાબિત થઈ શકે તેમ છે, પરંતુ તે બાબતે પણ સત્તાધીશો જાણે નજરઅંદાજ કરી રહ્યા છે. તો બીજી તરફ ખાડકૂવા ઉપર જ રમતા બાળકોને પણ જોખમરૂપ હોવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું. ત્યારે હાલમાં ખાડકૂવો પણ ધીમે ધીમે લોકો બેસી રહ્યા છે અને ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.